નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આજે જે બનાસ ડેરીની ચૂંટણી વિશે સમજવું છે કે આ વખતે આ ચૂંટણીમાં કેવી રસાકસી જોવા મળવાની છે, કારણ કે માવજી પટેલ પણ ક્યાંક અપક્ષ ઉમેદવારી કરે તેવું લાગી રહ્યું છે. એટલે આ વખતે પણ વાવની જેમ માવજી પટેલ ક્યાંક નડશે કે શું થશે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે 10 ઓક્ટોબરે મતદાન છે અને 11 ઓક્ટોબરે મતગણતરી છે. પણ આ વખતની ચૂંટણીમાં શું નવા ફેરફાર આવી શકે એમ છે, કોના માટે પ્રતિષ્ઠાનો જંગ છે તે બધું સમજીએ. મારી સાથે અત્યારે બનાસકાંઠાથી પત્રકાર દિલુભાઈ ચૌધરી જોડાયેલા છે. દિલુભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર મેમ. દિલુભાઈ, સૌથી પહેલા તો બનાસ ડેરીનું આખું રાજકારણ સમજવું છે. જો મેમ, બનાસકાંઠાનું રાજકારણ સહકારી ક્ષેત્રનું રાજકારણ છે. સહકારી ક્ષેત્રનું રાજકારણ કેવું હોય કે એક ગામ હોય તો ગામ દીઠ મંડળીઓની ફાળવણી કરેલી હોય. જેમ કે ધારો કે કોઈ એક તાલુકો છે, ધારો કે દિયોદર તાલુકો છે, કાંકરેજ તાલુકો છે, વાવ તાલુકો છે, તો તાલુકાની ગામડા દીઠ એક મંડળીની ફાળવણી કરેલી હોય અને એ મંડળી દીઠ પશુપાલકોનું દૂધ એ મંડળીમાં જતું હોય અને એ દૂધ સંઘોમાં જતું હોય ને સંઘ ત્યાંથી ફેડરેશનને વેચતું હોય. તો આની અંદર દરેક જેટલી મંડળીઓ છે બધી મંડળીઓના એક મત હોય. એટલે કે જો બીજી કોઈ પછી પેટા શાખાઓ જે સૂચિત મંડળીઓ હોય ને એમના જ મત હોય, જે પેટા શાખાઓ હોય એમના મત હોતા નથી. એટલે દરેક ગામના એક પ્રતિનિધિત્વ કરતા એક વ્યક્તિનું મત હોય. આ દરેક બાબતે ગામની અંદરથી ઠરાવ કરવામાં આવે અને ગામની અંદરથી ઠરાવ થઈ અને ઠરાવને એ રીતે મૂકવામાં આવે. પરંતુ અત્યારે મતલબ કે જે રીતનું કામકાજ ચાલી રહ્યું છે સરકારનું, એ જોતા સરકાર આની અંદર વધારે પડતી ઇન્વોલ્વ થઈ અને સહકારી જે માળખું હતું ને જે ખેડૂતો અને પશુપાલકોથી જે જોડાયેલું માળખું હતું ને એ ક્યાંક ને ક્યાંક અત્યારે સરકારના અંડરમાં આવી ગયું છે. કેવી રીતે આવી ગયું છે? ધારો કે તો સરકાર જે પણ બધા ઠરાવો લે, ગામે ગામથી એક વ્યક્તિના ઠરાવ લે, દરેક ગામમાંથી દરેક મંડળીમાંથી એ બનાસ ડેરીમાં મૂકવામાં આવે. પરંતુ એ જે ઠરાવો લીધા એ ઠરાવો અને ત્યારબાદ જે ઇલેક્શન થાય તો એ ઠરાવોની અંદર જે લોકો છે એ મોટા ભાગે સરકારની તરફ રહેતા હોય છે. એટલે આનું જે રાજકારણ છે ને એ મોટે ભાગે સરકાર ઉપર ડિપેન્ડ હોય છે. ભાગ્યે જ કોઈક વિરોધમાં જઈને જીતી જાય, બાકી મોટા ભાગે સરકાર જેની સાથે સંકળાયેલી હોય ને એ જીતવાના ચાન્સ વધારે રહે. કારણ કે સરકાર સંકળાયેલી હોય તો સહકારની અંદર જુઓ, સહકારની અંદર જે પણ ગામના જે લોકો સંકળાયેલા હોય ને એ બધા લોકોને કેવું હોય કે કોઈ લોન લેતા હોય, કોઈ મંડળીઓની અંદર ધિરાણ હોય તો બેંકોની સાથે સંકળાયેલા, તો એ બનાસ બેંક, બનાસ ડેરી સાથે મોટા મોટા જે નેતાઓ ગામ લોકોના સંકળાયેલા બધા સંકળાયેલા હોય એટલે એમના ફાયદા માટે કરીને સરકાર તરફી વધારે રહેતા હોય છે. એટલે આ વખતની ચૂંટણીમાં શું લાગે છે કે શંકર ચૌધરીનો જે દબદબો છે યથાવત રહેશે? દબદબો તો શંકરભાઈનો છે, નો ડાઉટ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ અમુક જે તાલુકા છે ને એ જગ્યાએ ચૂંટણી થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેવું કે દાંતીવાડા એવું લાગી રહ્યું છે કે કદાચ ત્યાં ચુનાવ થઈ શકે છે, પાલનપુર થઈ શકે છે, વાવ તાલુકાની અંદર ચૂંટણી થઈ શકે છે, બરોબર. દિયોદર ની અંદર કદાચ ના થઈ શકે, થઈ પણ શકે, પણ એ 50-50 છે. કાંકરેજ ની અંદર થાય ના થાય બિનહરીફ થઈ જાય, રાધનપુર સાતલપુર બિનહરીફ થઈ જશે. ડીસાની અંદર ચૂંટણી થવાની શક્યતાઓ રહેલી છે. ધાનેરાનું હજી કોઈ સ્પષ્ટ ચિત્ર બનતું નથી. તો આ બધી શક્યતાઓ કેવી રીતે છે? જે રીતે કે અત્યારે જે બોર્ડ ઓફ ડિરેક્ટર ચાલુ છે એ લોકોને મેન્ડેટ મળે છે તો પણ સામે ફોર્મ ભરાવાના છે. એ લોકોને મેન્ડેટ ના મળી અને જે લોકો ફોર્મ ભરવા ઉપર છે અને જે અંદર એક કુતૂહલ જાગી રહ્યું છે કે આ લોકો ફોર્મ ભરી શકે છે, જો એવા લોકોને મેન્ડેટ મળી જશે તો પછી ચૂંટણીનો સવાલ નથી. પરંતુ મેન્ડેટ કોને મળશે, મેન્ડેટ કોને નહીં મળે, એના આધારે જો ફોર્મ તો અત્યારે બધા ભરવાના, એક તાલુકામાંથી 4 ને 5 આગેવાનો ફોર્મ ભરશે કે મને પણ મેન્ડેટ મળી શકે, મને પણ મેન્ડેટ મળે. પરંતુ મેન્ડેટ ના મળે અને ત્યારબાદ સામે પેનલ ઊભી થાય અને જો ઇલેક્શન થાય તો એ કેવી રીતે થઈ શકે, એ ત્યારે જ એ ચિત્ર સ્પષ્ટ બનશે જ્યારે એ ફોર્મ ભરાઈ જશે અને ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ જાહેર કરી દેશે. આ ચૂંટણીમાં માવજી પટેલ પણ ઉભા રહેવાની શક્યતા અત્યારે એમને ક્યાંક બતાવી છે. તો જે માવજી પટેલ છે ક્યાંક આ ચૂંટણીમાં વાવની જેમ નડી શકે છે? જો માવજીભાઈ પટેલની શક્યતાઓ છે ઉભી રહેવાની, એવું નથી બેન. આમાં શું છે, ભાજપની અંદર એ અને બી ટીમ ચાલે છે અને સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર ચાલે છે. બનાસકાંઠાની અંદર જયારે ઇલેક્શન હોય ને, જો જયારે સાંસદનું ઇલેક્શન હતું ને ત્યારે જ્ઞાનીબેનને જીતાડવામાં સૌથી વધારે કોઈએ મદદ કરી હોય ને તો ભાજપની બી ટીમે કરી.
એટલે કે ભાજપની હું નામ નહીં લઉં, કારણ કે નામ લઈશ તો કોઈકને એવું લાગશે કે મને બદનામ કરવામાં આવી રહ્યું છે, પણ જે લોકો છે એ સમજે છે, એમને ખબર છે કે આપણે કોના વિશે વાતચીત કરીએ, અને લોકો પણ સમજે છે, નીચે જે લોકો છે એ પણ સમજે છે કે કોના વિશે વાતચીત થઈ રહી છે. તો જે એ અને બી ટીમનું રાજકારણ છે, તો એ અને બી ટીમનું જે રાજકારણ છે ને, એમાં ભાજપની એક ટીમના લોકોને જો મેન્ડેટ મળે તો બીજી ટીમના લોકો હરાવા ઉપર ઉતરે, અને ભાજપની બી ટીમના લોકોને જો કોઈ મેન્ડેટ મળે તો ભાજપના એ ટીમના લોકો હરાવા ઉપર ઉતરે. અને આ જ કારણે અહીંયા બનાસકાંઠાની અંદર ભાજપનું આજ દિવસ સુધી મતલબ તળિયે જતું રહે છે. હવે જો લડવાની વાતચીત કરીએ ને, તો માવજીભાઈ પટેલ છે, જેઓ વિદ્રોહી છે, જેઓ ભાજપ છોડીને નીકળી ગયા, તો એ પણ લડી શકે છે. ત્યારબાદ ધાનેરાના ધારાસભ્ય છે માવજીભાઈ દેસાઈ, એમને પણ લડવાની શક્યતાઓ છે, કારણ કે એ પણ ભાજપની અંદર નથી, અપક્ષની અંદર ટિકિટ કાપી, તો એ ત્યાં જઈને કે ત્યારબાદ વાતચીત કરીએ તો રિટાયર્ડ થઈ ગયેલા સાંસદ હરિભાઈ ચૌધરી, તો એ પણ ત્યાં પાલનપુરની અંદરથી એમનો પણ ઠરાવ થયો છે, તો એઓની પણ લડવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ અહીંયા કાંકરેજની વાતચીત કરીએ તો હમણાં જ તાત્કાલિકમાં માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે બદલાઈ ગયા અણદાભાઈ પટેલ, તો એમની પણ લડવાની શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ વડગામની વાતચીત કરીએ તો કેપી પટેલ, કેપી માળ, તો એ એમની પણ કેપીની પણ શક્યતા રહેલી છે લડવાની. તો આ રીતે વાતચીત કરો ને તો લડવાની લગભગ 13 સીટોની અંદરથી 7-8 સીટોની અંદર તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે લડવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ આમાં મુખ્યત્વે બેન કેવી વસ્તુ છે કે જો બીજેપી છે, બીજેપીની સરકાર ઉપરથી ચાલે છે, બધા જ માણસો બીજેપીના છે. પેલું તો આમાં બીજા કોઈ સહકારી આગેવાનો હવે રહ્યા નથી, કોંગ્રેસને આમાં કોઈ લેવા દેવા નથી, કારણ કે જે પણ સહકારી આગેવાનો હતા એ બધા જ સહકારી આગેવાનોને ભારતીય જનતા પાર્ટીએ પોતાની ખેમામાં લઈ લીધા, અને પોતાના ખેમામાં લઈ અને અત્યારે એમને સારી રીતે સાચવે. એટલે લડાઈ છે ને બીજેપીના અંદરની અંદરની છે. એટલે હવે અંદર કોને કોને મેન્ડેટ ફાળવવામાં આવે છે, કયું ગ્રુપ નારાજ થાય છે, કયા ગ્રુપને મેન્ડેટ મળે છે, કોને નથી મળતા, જે પક્ષના લોકોને ઓછા મેન્ડેટ મળશે એ લડવાની શક્યતા રહેલી છે. પણ પછી શું છે કે ખબર હોય, જો બીજેપીના વિરુદ્ધમાં જાવ એ પણ પાછું સહકારી નેતાઓની એટલી બધી તાકાત નથી હોતી, કારણ કે એ લોકો માર્કેટની અંદર રહ્યા હોય, ડિરેક્ટર રહ્યા હોય, તો ક્યાંક ને ક્યાંક હિસાબ, વહીવટ, કિતાબ, કૌભાંડ નાનું મોટું એમના સાઈનથી થયું હોય. તો જેવા ભાજપની વિરુદ્ધમાં જાય એટલે ભાજપ કૌભાંડ ખોલે કે 5 વર્ષ પહેલા તમે આ પ્રકારનું કૌભાંડ આ જગ્યાએ કર્યું હતું, તો 5 વર્ષ પહેલા ઓડિટ સરકાર કરતી હોય કોઈ પણ સહકારી માળખાઓની અંદર, તો સરકારને 5 વર્ષ પહેલા નહીં ધ્યાનમાં આવ્યું હોય, પરંતુ એ લોકોને ધ્યાનમાં આવે તો પણ આવા લોકોનું એ બધું આમ ગુપ્ત રાખે, અને જયારે એ લોકો સરકારની વિરુદ્ધમાં જાય એટલે એમના પરચા ખોલે. એટલે હવે પરચા ના ખોલાવા હોય એટલે મારે શું કરવું પડે કે ભાઈ ચલો સરકાર જે કે ઓકે. એટલે આમાં કેવું છે કે ભાજપ જયારે મેન્ડેટ જાહેર કરશે ને, અત્યારે બધી જો આ વખતે ક્યાં એટલી બધી સળવળ નથી, બનાસ ડેરીની ચૂંટણીને લઈને કોઈ આમ પેલું ચર્ચા નથી, પરંતુ અંદર ખાને કરંટ તો છે અમુક અમુક જગ્યાએ, પરંતુ હવે એ લોકો કેવું છે કે ગુપ્ત રાખશે, શાંત રહેશે. એવો મોકો લાગશે કે ના લડી શકાય છે, જીતી શકાશે, ભાજપના વિરુદ્ધ પણ જઈએ તો વાંધો આવે એવું નહીં, તો જ ભાજપની વિરુદ્ધ જાય. બાકી ભાજપની વિરુદ્ધ જાય તો પછી આ લોકોને જેલમાં જવું પડે, એમને પછી જેલમાં મૂકી દેવામાં આવે. એટલે બધા જે થોડો મતલબ ડરનો પણ માહોલ હોય છે, એના હિસાબે પણ ખુલીને બોલી શકતા નથી. એટલે ઘણી બધા કારણો આની અંદર જવાબદાર રહેલા છે. પરંતુ હાલ એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે અમુક અમુક તાલુકાની અંદર ચૂંટણી થઈ શકે છે, પરંતુ એ હજી સમય ઉપર ડિપેન્ડ કરે છે કે કોને મેન્ડેટ આપવામાં આવે છે. કદાચ એવો માણસ આવે કે જેના વિરુદ્ધ કોઈ પણ ફોર્મ ના ભરે, અને કોઈક એવો માણસ આવે કે એની વિરુદ્ધમાં 5 લોકો ફોર્મ ભરે કે ભાઈ આ માણસ તો નહીં જ ચાલે. એટલે મેન્ડેટની ફાળવણી કેવી રીતે થાય છે એના ઉપર ડિપેન્ડ કરશે. એટલે આ વખતે પણ ચેરમેન પદના દાવેદાર તરીકે શંકર ચૌધરી જશે, લાગે છે એવું? હા, શંકરભાઈ ચૌધરી હશે જ. એ તો જો કેવું છે, એક 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 વ્યક્તિનું ચાલતું હોય, એક જગ્યાએ પાર્ટીનું ચાલતું હોય, અને એક જગ્યાએ વિરુદ્ધ. જો એ તો પાર્ટીનો વિષય છે કે ભારતીય જનતા પાર્ટી કોને મેન્ડેટ આપે, પરંતુ શક્યતા સૌથી વધારે એમની એટલા માટે રહેલી છે કે જયારે 2015ની અંદર એમને ડેરીનું ઇલેક્શન લડ્યા, ડેરી પરથી ભાઈ પટોલ જોડેથી એમના જોડે લાવી. ત્યારબાદ એક બીજી ટર્મ હતી, એ ટર્મની અંદર એકદમ બિનહરીફ થઈ, ડેરી બિનહરીફ થઈ, કોઈ પણ ચૂંટણી ન થઈ, ને આ ત્રીજી ટર્મ લગભગ આવી છે મારી ધારણા મુજબ 2015 થી લઈને 25, એટલે આ ત્રીજી ટર્મ છે. તો ત્રીજી ટર્મની અંદર એમની શક્યતાઓ એટલા માટે વધારે રહેલી છે કારણ કે જો એક તો શું છે કે જો ખુલ્લીને કોઈ એવો વિરોધ નથી, ખુલ્લીને કોઈ એવું સામે આવી શકે એવું કોઈ વ્યક્તિ નથી, અને ખુલ્લીને એમને પડકારી શકે કે ભાઈ ના તમારી સામે મારે ઇલેક્શન લડવું છે, એવા કોઈ ચાન્સ મને હજી સુધી લાગતા નથી. પછી બીજી વસ્તુ
કે જેની સરકારમાં સહકારી ક્ષેત્રે ચાલે. જો તમે દૂધસાગર ડેરીનું ઉદાહરણ લઈ લો, વિપુલભાઈ ચૌધરી, એમના ફાધર, એમના દાદા, એમને આખી ડેરીની સ્થાપના કરી, ડેરીને ઊભી કર્યું. છતાં પણ જયારે સરકાર એમના વિરુદ્ધમાં ગઈ અને સરકાર એમના વિરુદ્ધમાં ગઈ તો એમને દૂધસાગર ડેરી પણ લઈ લીધી, અને ત્યારબાદ એમની ગામની ચરાડાની ખુદની મંડળી હતી એ જગ્યાએથી પણ એમને જેમ તેમ કરીને, જો એકાદ બે વાર તો એમને સરકારને ચૂંટણી જીતવા ના દીધી, તો ન મેળવ્યો તો સરકારે એમને જેલની અંદર પૂરીને પણ એ જે તે ગમે તે કરીને લઈ લીધી. કારણ કે આની અંદર બેન કેવું છે કે આ મેનેજમેન્ટ ક્યાંથી થાય? સહકારી ક્ષેત્ર એ સરકારથી મેનેજમેન્ટ એટલે થાય કે જિલ્લા રજિસ્ટ્રાર હોય ને એ જુઓ, જિલ્લા રજિસ્ટ્રાર નક્કી કરી શકે કે કયા વર્ગની મંડળી મતદાન કરશે ને કયા વર્ગની મંડળી મતદાન નહીં કરે. તમારી મંડળી, તમે દૂધ લો છો, તમે દૂધ ભરાવો, અને જો તમને એવું લાગે કે આપણે સરકારના વિરુદ્ધમાં જવું છે, કે ભાઈ નથી, સરકારને વોટ નથી આપવા એવું જો, તો તમારી મંડળીને અ, બ, ક અને ડ વર્ગ આવે, તો તમારી મંડળીને ક વર્ગમાં મૂકી દે, કાં તો તમારી મંડળીને ડ વર્ગમાં મૂકી દે, એટલે તમને મતદાન કરવાનો જ અધિકાર ના મળે. એટલે તમે શું કરો? એટલે તમારું મતદાન નીચે, પછી તમે કોર્ટમાં જાઓ, અને કોર્ટમાંથી તમે હાઈકોર્ટમાં જાઓ, હાઈકોર્ટમાં તારીખ મળે, હાઈકોર્ટમાં જેવી પાછી એવું લાગે કે સરકારી મામલો છે, સરકાર વિરુદ્ધ કામકાજ છે, એટલે કોર્ટમાં પણ તારીખો ઉપર તારીખો પડે, કારણ કે એનો કોઈ ન્યાય તમને તાત્કાલિક ના મળે. તો આ બધા સંઘર્ષની વચ્ચે જે સરકારની વિરુદ્ધ જવા વાળા લોકો છે, એમનો સંઘર્ષ વધી જાય છે, એમને વધારે પડતું હેરાન થઈ જવું પડે છે. પરંતુ આ કોઈક એવો વ્યક્તિ છે કે જેને આજુબાજુની વિસ્તારની અંદર પોતાનું પ્રભુત્વ છે, ત્યાંના લોકો જેમનો ઠરાવ થયો છે, લોકો એમને સપોર્ટ કરી રહ્યા છે, એવું કોઈ વ્યક્તિ હોય કે એવું કોઈ વ્યક્તિત્વ હોય તો એ ચૂંટણી લડે તો એ જીતી પણ શકે છે. તમે જો ગઈ વખતની ચૂંટણીની અંદર લગભગ 4 કે 5 લોકો જીતી ગયા હતા, જે મેન્ડેટની વિરુદ્ધ ગયા હતા. જેમ એક તો દીવદરની અંદર જ હું તમને કહું તો દીવદરના જે ડિરેક્ટર છે એ પણ જીતી ગયા હતા, ત્યારબાદ વડગામના ડિરેક્ટર જીતી ગયા હતા. ત્યારબાદ વાતચીત કરીએ તો મને આઈડિયા છે ત્યાં સુધી લગભગ 5 ડિરેક્ટર એવા હતા કે જે સરકારના મેન્ડેટના વિરુદ્ધમાં જઈ અને ફોર્મ ભર્યા હતા અને જીત્યા હતા. તો પછી એમાં કેવું હોય કે જેને મેન્ડેટ નથી આવ્યો, તો એ લોકો હોય ને, જે ધારો કે 4 લોકોએ મેન્ડેટની માંગણી કરી, તો પછી એમાં એકને મેન્ડેટ આવ્યો, 3 લોકોને મેન્ડેટ ના આવ્યો, તો એ 3 લોકો શું કરે ખબર છે? એવા માણસને ઉભો કરી દે. એમને તો ડર લાગતો હોય ઉભા રહેતા, કારણ કે એમના તો કૌભાંડ ખુલી જાય. તો કોઈ એવા વ્યક્તિને ઉભો કરી દે કે જે ડરતો ના હોય, પછી પાછળથી એને સપોર્ટ કરે, પાછળથી એનામાં એને બધું પૈસાની રીતે મદદ કરે, એને મતોની રીતે બી મદદ કરે, તો પછી એ લોકો સરકારના વિરુદ્ધની અંદર જઈને જીતી જતા હોય છે. એટલે મૂળભૂત રીતે આ ભાજપની અંદર માણસોની આમાં લડાઈ જામશે તો, અને નહીં જામે તો પછી ભાજપના જે અંદરના જે માણસો છે, એક ગ્રુપ કે જે લોકો પક્ષથી ડરે છે, પક્ષથી ડરીને એ લોકો બેસી જશે, અને તો પછી ચૂંટણી થવાની શક્યતાઓ નહીવત રહેલી છે. પરંતુ અમુક તાલુકામાં થઈ પણ શકે છે. જરૂરી નહીં કે આખી પેનલ બને, કે જરૂરી નહીં કે બધી જગ્યાએ ચૂંટણી થાય, પરંતુ હાલ તો એવી 50% એવી શક્યતા સેવાઈ રહી છે કે અમુક તાલુકાની અંદર ચૂંટણી થઈ શકે. પછી જોવામાં આવશે કેવા સમીકરણો છે, કેવા સમીકરણો ઉપર આગળ વધવાનું છે, આપણે જીતી શકાય છે, આપણને કેટલી મદદ મળે છે, આપણી પેનલ કેટલી મજબૂત બને છે, બધા જ સમીકરણોના આધારે ક્યાંક ચૂંટણી ક્યાંક તાલુકામાં થશે ને કઈક તાલુકામાં નહીં પણ થાય. તમે પડકારની વાત કરી એટલે એ આપણે સંભળાઈ રહ્યું છે કે શંકર ચૌધરીને પડકાર ચોક્કસથી માવજી પટેલ આપવાના છે. એટલે થોડું ઘણું વાવના અંશ આપણને દેખાવાના છે, કારણ કે હજુ તો 10 ઓક્ટોબરે છે ચૂંટણી. એ પહેલા તો ઘણી રણનીતિઓ ઘણાશે, અને ઘણી બધી વખત નિવેદનબાજી પણ હવે શરૂ થશે, કારણ કે સમાજને ભેગા કરવાનું અને પછી સમજાવવાનું. એટલે શંકર ચૌધરીને કોઈ નડે કે ના નડે, પણ માવજી પટેલ ચોક્કસ નડશે. હા, બધાનું પોતપોતાનું મહત્વ છે. જો બધા જ આગેવાનો છે ને, જો બેન એવું શંકરભાઈ ચૌધરી છે, એમનું એમના રીતે આખું અલગ જ પ્રભુત્વ છે. માવજીભાઈ પટેલ છે તો એમનું પણ એમના રીતે પ્રભુત્વ છે, કારણ કે એ પણ મારવાડી સમાજમાંથી આવે છે. શંકરભાઈ ચૌધરીનું ચૌધરી સમાજની અંદર સંપૂર્ણ બધી જ જગ્યાએ બધા જ જગ્યાએ પ્રભુત્વ છે. એ રીતે માવજીભાઈનું પણ એમના વિસ્તારની અંદર પ્રભુત્વ છે. અહીંયા અરદાભાઈ પટેલ હોય તો એમનું પણ એમના વિસ્તારની અંદર પ્રભુત્વ છે. પરબતભાઈ પટેલ જે પૂર્વ સાંસદ હતા, એમનું પણ એમના વિસ્તારની અંદર પ્રભુત્વ છે. અને એ જ રીતે વાતચીત કરીએ તો હરિભાઈ ચૌધરી જે પૂર્વ સાંસદ હતા, એમનું પણ એમના વિસ્તારની અંદર પ્રભુત્વ છે. એ જ રીતે માવજીભાઈ દેહાઈનું પણ પોતાનું પ્રભુત્વ છે. કેશાજી ચૌહાણ હોય તો એમનું પણ પ્રભુત્વ છે. તો આ બધા જે બીજેપીના નેતાઓ છે, બધાનું પોતાનું રીતે પ્રભુત્વ તો છે જ,
પરંતુ પક્ષની વિરુદ્ધ કોણ જઈ શકે છે અને પક્ષની વિરુદ્ધ કોણ જશે એ ડેરિંગે જોઈએ ને. બે પ્રભુત્વ છે, મારું 1 લાખ લોકો ઉપર પ્રભુત્વ છે, હું અહીંયા સ્થાનીય રાજકીયથી કરું છું, પરંતુ જે લોકો સત્તામાં બેઠા છે એમના વિરુદ્ધમાં જવાની મારી તાકાત છે કે નહીં, પેલું જોવાનું એ રહ્યું. હા, તમે સાહસ કરો, લોકો ક્યારે તમને સપોર્ટ કરે? જ્યારે તમે બહાર નીકળો, તમે ફોર્મ ભરો, ત્યારે તમને મતદાન આપે ને. તમે ફોર્મ જ ના ભરી શકો, તમે જે પાર્ટીમાં છો એ પાર્ટીની વિરુદ્ધ જ ના જઈ શકતા હોય, પાર્ટીથી તમે ડરતા હો, અથવા તો ઉપરના નેતૃત્વથી ડરતા હો, અથવા તો કે અમને કોઈ રીતે ફસાવી દેશે, કોઈ રીતે જેલમાં મૂકી દેશે, આવી બધી વાતોથી તમે ડરતા હો, તો તમે જ ના નીકળો તો પછી લોકો તો કેવી રીતે તમને સપોર્ટ કરવાના? એટલે બધા જ નેતાઓનું પોતપોતાનું પ્રભુત્વ છે. મહત્વની વાત એ છે કે પાર્ટી મેન્ડેટ આપે છે કોને, અને પાર્ટી કોને મેન્ડેટ નથી આપતી, અને જેને નથી આપતી એ લોકો પાર્ટીના વિરુદ્ધમાં જવા માટે તૈયાર છે કે નથી, આના ઉપર જ બનાસ ડેરીનું ઇલેક્શન નક્કી થશે. બિલકુલ દિલુભાઈ, આપ મારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને આ વખતે ધ્યાન રહેશે કે બનાસ ડેરીમાં શું નવા જૂની થાય છે. જી મેમ, આપણે મળતા રહીશું અને જે પણ નવા જૂની હશે એના બિલકુલ વિશે વાતચીત કરતા રહીશું. આપે બિલકુલ મને આપની ચેનલમાં લીધો, ખૂબ ખૂબ આભાર. બિલકુલ. તો તમને શું લાગે છે બનાસ ડેરીની ચૂંટણી ઉપર અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.